सर चलते हैं मंजिल पर वीएसएस की टीम को साथ लेकर सफर करते हैं। घने अंधेरे में सितारे भी साथ नहीं देते, मगर वनकर सेवा संघ की उम्मीदों के दिए जलाकर वीएसएस की टीम के साथ सफर कर रहे हैं। सफर करने एवं माननीय प्रमुख श्री मनुभाई परमार साहब ने सादर जय भीम। जिसकी आवाज में दम नहीं, उसकी बात में दम नहीं। जय भीम। थैंक यू। वनकर से घनी बधी आशाओं, अपेक्षाओं, घना सपना वनकर सेवा संघ જોઈ રહ્યું છે। એમાં પ્રથમ પગથિયું આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે વાચનાલય નિમિત્તે આપ સૌ જેના કારણે આ 5 માળનું ભવન, સમાજ ભવન, શિક્ષણ ભવન, જ્ઞાન ભવન બન્યું છે, એવા સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ અને સમાજના દરેક વ્યક્તિ એ પ્રસંગે આજની ઉદ્ઘાટન સમારોહમાં माननीय श्री हेमंत कुमार शाह भूतपूर्व प्रिंसिपाल HK आर्ट्स कॉलेज અને પ્રોફેસર, એમના વિશે શિક્ષણ આ બધા જે બેઠા છે એ બધા શિક્ષણમાં નિપુણ છે અને એના કારણે આપણે આ પ્રસંગે એમને બોલાયા છે। हेमंत कुमार शाह એ પ્રિન્સિપાલ હોવાને કારણે એમને જ્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પ્રથમવાર ધારાસભ્ય બન્યા ત્યારે કોલેજના એક પ્રિન્સિપાલ તરીકે, પ્રોફેસર તરીકે અને જિગ્નેશભાઈ કોલેજના વિદ્યાર્થી હોવાને કારણે અને ધારાસભ્ય બન્યા એના કારણે એમનું સન્માન કરવાનું માનનીય શ્રી હેમંત કુમાર શાહે નક્કી કર્યું। પણ મનુવાદી વિચાર ધરાવતા એ કોલેજના ટ્રસ્ટીઓએ એમનો વિરોધ કર્યો કે સન્માન ના થવું જોઈએ અને રાજીનામું આપી દીધું। એ કંઈ નાની છોકરી નથી। એવા માનનીય શ્રી હેમંત કુમાર શાહ, હવે દાતાઓ તો ઘણા બધા છે, બિલ્ડરો બી ઘણા બધા છે, પણ જેનો મુખ્ય આના કારણે આ ભવન બન્યું અને મેક્સિમમ જેનું દાન છે નંબર 1 એવા માનનીય શ્રી રમેશભાઈ મકવાણા બિલ્ડર, જોરદાર તાળીઓ થઈ જાય। કેમ કે પૈસા હોય પણ છાતી ના હોય, દિલ ના હોય અને દાન ના આપી શકતા હોય એવા કોઈ બિલ્ડર કે એવા કોઈ દાતાઓ એ કોઈ કામના નથી। પણ આ વ્યક્તિ મકવાણા બિલ્ડર રમેશભાઈ એક એવી વ્યક્તિ છે કે સમાજના કોઈ પણ કામમાં એમાં શિક્ષણને મહત્વ આપનાર રમેશભાઈ મકવાણાનો અહીં અમે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ। એ ઉપરાંત માનનીય શ્રી પ્રોફેસર રાજેન્દ્રભાઈ જાદવ એ આપણા સમાજના છે। એ ઉપરાંત શિક્ષણ પ્રત્યે એમને ઘણી લાગણી છે અને આપણા સમાજના દીકરા દીકરીઓને કોલેજમાં હોય, સ્કૂલમાં હોય, કોઈ પણ પ્રશ્ન નડતો હોય તો એ ગમે ત્યારે ખડે પગે એ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે હંમેશા તત્પર હોય છે। એ બી ટ્યુશન ક્લાસ ચલાવે, પણ જે ગરીબ છોકરા હોય એને ફ્રી ઓફ ટ્યુશન આપે। એટલે આ બધા સુતરિયાજી, મોતીલાલ પાટણવાળા એ સંસ્થાના ટ્રસ્ટીઓ છે, મોતીલાલ પાટણવાળા મહામંત્રી છે। અમારી ફરજ છે, નૈતિક ફરજ છે કે સમાજ માટે કંઈક કરવાની અને મનમાં એક જ વિચાર હોય, ઘેર ઊંઘમાં બી સમાજ યાદ આવે કે સમાજ માટે શું કરીએ। એવી અમે બધા એક વિચાર ધરાવી છે બધા। હવે જ્યારે 2014થી બધો ઇતિહાસ તો જાણી લીધો છે, પણ જે આ જ્ઞાન ભવન બનાવવામાં આવ્યું છે, સરદાર ધામ પટેલ સમાજે જે બનાવ્યું છે, એમાં 1 રૂપિયામાં દીકરીઓ IAS ને IPS
બનાવવાની પટેલ સમાજે નક્કી કર્યું. અને જે દીકરા છે એ દીકરાઓને 3000માં રહેવા ભાવનું જે કંઈ ગણો એ 3000માં IAS IPS બનાવવાનું એ લોકોએ નક્કી કર્યું. કરોડોનું દાન, સરદાર દાન તમે જોયું હોય તો મગજ કામ ના કરે. અમે જ્યારે આખી ટીમ ત્યાં ગઈ તો મગજ કામ બંધ થઈ ગયું કે આ લોકો શું બનાવ્યું. હવે આપણો સમાજ નાનો છે, છતાં પણ જેની જે શક્તિ હતી એ પ્રમાણે દાન આપીને આપણે જ્ઞાન ભવન બનાવ્યું. ત્યાં હેઝોન ટુડે એ લોકો નોકરી કરે. એ સિવાય 10 થી 12 છોકરા IAS ના IPS થયા છે. હજુ તો એ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તો પોલીસ વાળા બધા આપણા, કલેક્ટર ઓફિસ તો આપણી, એ પ્રકારની વિચારશક્તિ એ લોકો ધરાવે. તો પછી આપણે ક્યાં જઈશું? આપણે ક્યાં જઈશું? અને એના માટે જ્ઞાન ભવન બનાવ્યું. અને જ્ઞાન ભવનમાંથી આપણા દીકરા દીકરીઓ જે ભણે એ પોલીસમાં કોન્સ્ટેબલ બને, PSI બને, PI બને, SP DCP બને. કલેક્ટર ઓફિસમાં બી આપણા દીકરા પ્રાંત ઓફિસર બને, ડેપ્યુટી કલેક્ટર બને. એ પ્રકારની જોગવાઈ જ્ઞાન ભવન વણકર સેવા સંઘ કરવા જઈ રહ્યું. એ મહત્વની વસ્તુ છે. સવારથી સાંજ સુધી અમારી જે ટીમ છે, ટીમમાં અત્યારે કોઈના નામ નહીં લઉં, પણ એન્ટાયર ટીમ છે, એ એન્ટાયર ટીમને હું અભિનંદન આપું છું. અને જે સાથ સહકાર અત્યાર સુધી મળી રહ્યો છે અને ભવિષ્યમાં મળવાનો, એમાં જ્ઞાન ભવન બનાવ્યું છે, 5 માનું ભવન બનાવ્યું. અમે કાલે નહીં હોય આટલું વિચાર કરો. નો બડી ઇઝ પરમાનન્ટ. અમે કંઈ કાલે અમે હોશું કે નહીં હોઈએ, આ જ્ઞાન ભવન રહેવા. અને જ્ઞાન ભવનમાં આપણા સમાજના જે લોકો રહે છે ભવિષ્યમાં એમની ફરજ થઈ પડે છે કે આ જ્ઞાન ભવનને સાચવવા. જ્ઞાન ભવનમાં વણકર સેવા સંઘમાં બધા સમાજના, બધા પરગણાના બધા માણસો છે. પણ જ્યારે વણકર સેવા સંઘની ઓફિસમાં અંદર ઘૂસે એટલે પરગણા વાત બંધ, બધું બંધ. કે આ પરગણાનો છે કે આ તળનો છે, એ બિલકુલ બંધ. કોઈ એમ કહેશે કે આ મારું મોટું પરગણું, આમ એ બિલકુલ નહીં ચાલે. જે સારો હશે એ જ આની લીડરશિપ કરશે. મારો માણસ એ નહીં ચાલે, મારો માણસ એને ચાલે. સારો માણસ આ સમાજનું નેતૃત્વ કરશે. એટલે ભવિષ્યમાં મારી તમને વિનંતી છે કે ધ્યાન રાખજો, પૈસા તમારા જ અને મારા જ બધાના છે. આપણી ફરજ છે જ્ઞાન ભવન મજબૂત થવું જોઈએ. અને આમાંથી જે બી દીકરા દીકરીઓ બહાર નીકળે, કાલ ઉઠીને કે ભાઈ હું વણકર સેવા સંઘના કારણે અહીં હું SP બન્યો, DCP બન્યો, પોલીસ વાળો બન્યો, કલેક્ટર ઓફિસમાં જે કંઈ બન્યો એ વણકર સેવા સંઘના કારણે હું અહીં બન્યો છું. દુઃખની લાગણી વ્યક્ત કરે. ભવિષ્યમાં બી બીજા મકાનો લેવામાં આવશે અને સમાજના લોકોને, ગરીબ બાળકોને, આપણા સમાજના કોઈ પણ ગરીબ બાળકોને શિક્ષણ મળે એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘ કરવા માંગે. તમે બધા અહીં આવ્યા, બહુ લાંબુ બોલવાની જરૂર છે નહીં. તમે બધા આવ્યા એ બધા તમારો આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. બરોડાથી www.wankarssamaj.com શ્રી ભરતભાઈ ડાભી આવ્યા છે. મનુભાઈ અને આપણી સંસ્થાને સન્માન કરવા માંગે છે. ભરતભાઈ ડાભી, વેલકમ. મિતેશભાઈ ચાવડા, સંસ્થાપક વણકર ફાઉન્ડેશન બરોડા. આવો સાહેબ. મનુભાઈ સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત અને સન્માન કરવા આપણા વિનંતી. મિતેશભાઈ ચાવડા, તમારો ખૂબ ખૂબ આભાર. એક જ ફોનમાં એમણે આપણું આમંત્રણ સ્વીકાર્યું છે અને સરસ મજાનો સંદેશો આપ્યો છે. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ. વણકર સેવા સંઘ ચાંદગઢ અમદાવાદ જ્ઞાનના દેવતા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસે
અનેરી શ્રદ્ધાંજલિ આપતા બાબા સાહેબના સમાજને શિક્ષિત કરો ના દિવ્ય સંદેશને ચરિતાર્થ કરવાના ભગીરથ પ્રયાસ સ્વરૂપે વાંચનાલય પુસ્તકાલયના મંગલ પ્રારંભના અવસરે વણકર સેવા સંઘના પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર, મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાડા, શિક્ષણ મંત્રી ચંદ્રવર્ધન સુતરિયા, સર્વ કારોબારી સભ્ય, સર્વ ટ્રસ્ટીઓ, આદરણીય દાતાશ્રીઓ અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ જ્ઞાન યજ્ઞમાં સહભાગી બન્યા છે તમામ જ્ઞાન પ્રેમી મહાનુભાવોનું અમે હૃદયપૂર્વક અભિવાદન અને આભાર પ્રગટ કરીએ છીએ. આપ સૌના સહકારથી શિક્ષણના ઉમદા કાર્યને અમે ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી ધરોહર તરીકે જોઈએ છીએ. 6 ડિસેમ્બર 2025 શનિવાર વણકર સેવા સંઘ જ્ઞાન ભવન ચાંદખેડા. શ્રી નિતેશભાઈ ચાવડા વડોદરા, સંસ્થાપક વણકર ફાઉન્ડેશન વડોદરા, શ્રી ભરતભાઈ ડાભી, www.વણકરસમાજ.com. ધન્યવાદ. આપણે જેમને સાંભળવા એક લાહો છે, મંથન કરે કોઈ તો એ સર્જક બની શકે, મંથન કરે કોઈ તો સર્જક બની શકે, વરસી શકે તો એ વાદળો ઠંડક બની શકે, વરસી શકે તો એ વાદળો ઠંડક બની શકે, આપી શકે જે ભોગ એ જ કેળવણીકાર બની શકે, એ જ કેળવણીકાર બની શકે, બાળી શકે જે જાતને એ માનનીય સતીશભાઈ શાહ સાહેબ બની શકે. સતીશભાઈ શાહ સાહેબને સાદર વિનંતી પ્રસંગોચિત ઉદ્બોધન કરવા નમ્ર વિનંતી. જે હાથ ઊંચો કરે તો અમારા પ્રતિનિધિ આવીને તમારું નામ લખી લે પ્લીઝ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાનિર્માણ દિવસે વણકર સેવા સંઘ દ્વારા આયોજિત આ જ્ઞાન યજ્ઞમાં પધારેલા મંચસ્થ મહાનુભાવ એવા હેમાંતકુમાર શાહ, પૂર્વ પ્રિન્સિપાલ એચકે કોલેજ, આ જ વિસ્તારના ને ખૂબ સમાજસેવી એવા મકવાણા બિલ્ડર તરીકે ખૂબ જાણીતા ને જેમણે કહ્યું કે અહીંયા ખૂબ મોટું નામ છે એવા રમેશભાઈ, મારા મિત્ર અને શિક્ષણને વરેલા એવા પ્રોફેસર રાજેન્દ્ર જાદવજી, સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ, મહામંત્રી શ્રી મણિલાલ, સંસ્થાના શિક્ષણ મંત્રી ચંદ્રવર્ધન સુતરિયા, સંસ્થાના તમામ લોકો, કારોબારી સભ્યોને તમામ લોકોએ જહેમત ઉઠાવી અને આજનો જે દિવસ ઉજાગર કર્યો છે એ બદલ હું તમામને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. વિચાર આવો અને વિચારને ફળીભૂત કરવો, એની પાછળ જે મહેનત હોય છે ને એ કોઈને દેખાતી નથી, પણ એ મહેનત આ સંસ્થાએ કરી અને આજે સમાજને બતાવી દીધું છે કે સમાજની અંદર એક વિચાર આવે તો વિચારને પણ ફળીભૂત કરી શકાય. કહેવાય છે કે સમજણા પરિવાર એટલે સમાજ, સમજણા પરિવાર ભેગા થાય ત્યારે આપણે સમજણા પરિવાર છીએ અને એનો સમૂહ એટલે સમાજ, અને આ સમાજ દ્વારા જ્યારે ખરેખર સમાજનું કામ થાય ત્યારે જ આ સમાજનો ઉદ્ધાર થાય છે. મિત્રો, શિક્ષણનો જીવ છે એટલે એક વાત ચોક્કસ કહીશ કે વ્યક્તિથી વ્યક્તિ સુધી પહોંચે ને એને શિક્ષણ કહેવાય, એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચે એને શિક્ષણ કહેવાય, પણ જ્યારે વ્યક્તિથી સમાજ સુધી પહોંચે ત્યારે એને સંસ્કાર કહેવાય. અને આ સમાજના સંસ્કાર છે કે આવનારી ભાવિ પેઢી માટે આ સમાજ કામ કરી રહી છે. આનાથી મોટું તો ઉદાહરણ શું હોઈ શકે? વધારે વાત નહીં કરું, પણ આજે ડૉક્ટર બાબા સાહેબના 69માં મહાપરિનિર્વાણ દિવસે આ સંસ્થાને હું એટલી બુક્સ આપવાનું વચન આપું છું અને અહીંયા આવીને જે બુક્સ જોઈશ અને નહીં હોય ને એ બુક્સ અહીંયાના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ બુક અહીંયાથી આપી દઈશ. ખાસ આપણે એ બાબતને વિચારવી જોઈએ, 2 મિનિટ લઈશ, કારણ કે આપણે કહીએ છીએ કે સરકારી ઓફિસો બનાવીએ, સરકારી આપણે જોબ મળે, પણ હું સામે હવે એવા વિચારસરણી, મારી પોતાની વિચારસરણી છે કે આપણા બાળકોને ધંધામાં પણ હવે વાળવાની ખૂબ જરૂરિયાત છે. એનું કારણ છે ધંધો નાનો કે મોટો નથી, ધંધો એ ધંધો છે. એક પેઢી તૈયાર થશે ને
તો કદાચ એની 7 પેઢી સુધી એ ધંધો કરીને સમાજને આગળ લઈ જઈ શકશે. જ્યારે કે આપણા બિલ્ડર છે એમણે પણ ધંધો પસંદ કર્યો. આજે સમાજને જ્યાં જરૂર પડે ત્યાં માગવાની જરૂર નથી, સામેથી આપે છે. જો આ સમાજની અંદર બિઝનેસમેન બિઝનેસવુમેન તૈયાર આપણે કરીશું તો કદાચ સમાજના ઉદ્ધારને કોઈની તાકાત નથી જે રોકી શકે. કારણ કે આ સમાજને અત્યારે શિક્ષણ વધ્યું છે પણ માત્ર અક્ષર જ્ઞાન વધ્યું છે. હું દરેક જગ્યાએ જોઉં છું, સાચી વાત કહું, ગાને ખોટું લાગશે પણ શિક્ષણ નહીં પણ અક્ષર જ્ઞાન વધ્યું છે. શિક્ષણ અને અક્ષર જ્ઞાનમાં બહુ મોટો તફાવત છે. તમારું શિક્ષણ તમને ડોક્ટર બાબા સાહેબે આપેલા જ્ઞાન એનો લાભ જો સમાજ સુધી નથી પહોંચતો ને તે સમાજ માટે તમારું શિક્ષણ નહીં, માત્ર તમારા પોતાના ઉદ્ધાર પૂરતું અક્ષર જ્ઞાન છે. તો આ સમાજમાં અક્ષર જ્ઞાનની જગ્યાએ શિક્ષણનો ફેલાવ થાય, જેના માટે આજે જ્ઞાન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું મારી જાતને ગૌરવ અનુભવું છું કે નાનકડા રાજપુર ગોમતીપુર ગરીબ વિસ્તારમાંથી મને જ્યારે આ વિસ્તારની અંદર એક મહેમાન તરીકે બોલાવવામાં આવે, મારી પાસે એટલા પૈસા પણ નથી, મારાથી ખૂબ પૈસાદાર અહીંયા બેઠા છે, ખૂબ મોટા ઓફિસરો બેઠા છે, પણ જો તેમની સામે મને કદાચ સમાજ બોલાવે છે ને તો સમાજના માટે જે હું કામ કરું છું એની મને કદર છે. અને આ ઋણ હું કદાચ સમાજનું ક્યારેય ભૂલી શકું એમ નથી. કારણ કે મને આ સમાજ પ્રેરણા આપે છે. ક્યાંક બોલાવીને આ સાલ ઉગાડે છે ને તો સાલ સન્માન નથી, મારા ખભાનો ભાર છે કે સમાજ માટે હજુ પણ તમારે કંઈક કામ કરવાનું છે. બોલાવીને મારું સન્માન કર્યું એ બદલ આ સંસ્થાનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ સંસ્થાને જ્યારે પણ જરૂર પડશે મનુભાઈ, ત્યારે હું મારું જે કંઈ પણ આપવા જેવું યથાયોગ્ય યોગદાન હશે હું ચોક્કસ ધનથી, તનથી અને મનથી અને મારી આવડતની પણ જો આ સંસ્થાને જરૂર હોય તો હું ચોક્કસ આપીશ. આજે આ સંસ્થાના ઉદ્ઘાટનની અંદર જો સમાજના બાળકો અહીંયા સરકારી નોકરીની તૈયારી કરવા આવતા હોય અને એમાં 10 બાળકોની સરકારી નોકરી માટે, રેલવે હોય કે બેંક હોય એવી નોકરી માટે હું એમને દત્તક લઈ અને એને ઓનલાઈન ભણાવવાની વાત મૂકીને જઉં છું, તો મનુભાઈ તમે આવા કોઈ જરૂરિયાતમંદ બાળકો હોય એવો લોકોને બોલાવી અને મને બોલાવજો. તો મને આ સંસ્થામાં જે બોલાવ્યો છે એ કંઈક ફળીભૂત કરવા માટે હું મારો પ્રયત્ન કરીશ. અને મને ફરી એક વખત આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. સમાજના આવા કાર્ય સદાય સંસ્થા કરતી રહે અને મને બોલાવીને જે સન્માન આપ્યું છે એ બદલ હું સદાય આ સંસ્થાનો કાયમ ઋણી અને તમામનો હું આભારી છું. જય ભીમ. ધન્યવાદ સતીશભાઈ. જે એન્કરિંગનું કામ કરી રહ્યા છે પરેશભાઈ સુતરિયા, એમણે તાજેતરમાં જ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળમાં બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થઈ છે. એમને પ્રમુખ તરીકે લગભગ 7,000થી ઉપરાંત શિક્ષકો, 70,000 ઉપરાંત શિક્ષકોના એ પ્રમુખ છે. આપણા સમાજ માટે અને વર્તન સેવા ભવન માટે ગૌરવની લાગે કે આપણે તાલીઓના ગણગડાટથી એમને વધાવીએ. ધન્યવાદ. હવે આપણા બીજા જેવા જેમને સાંભળવા એક લહાવો છે. हम हैं आपके सर, हम हैं आपके और आप हमारे, हम हैं आपके और आप हैं हमारे, बस वनकर सेवा संघ का नाता है. उद्बोधन की इस घड़ी में बस आप राजेंद्र जादव सर का नाम आता है. तो राजेंद्र सर साहब ने नम्र विनती के प्रसंगोचित उद्बोधन कर. जय भीम. આજના વાંચનાલય ઉદ્ઘાટન સમારોહ વણકર સેવા સંઘ દ્વારા જે બનાવવામાં આવ્યું છે એ પ્રસંગ નિમિત્તે ઉદ્ઘાટન માટે જેને આપણે અધ્યક્ષ સ્થાન આપ્યું છે એવા મારા વડીલ મિત્ર HK આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય શ્રી પ્રોફેસર હેમંતભાઈ શાહ સાહેબ,
એમ કહેવાય કે આપણા સમાજમાં સૌથી વધુ દાન કર્યું હોય કોઈ સેવાલય માટે, સમાજની સેવા કરતા એક ભવનના નિર્માણ માટે, તો એ મારા ખ્યાલ પ્રમાણે મારા વડીલ રમેશભાઈ મકવાણા સાહેબ છે. હાલો, જેઓ આજે મુખ્ય મહેમાન તરીકે અહીંયા છે. મારા સાથી મિત્ર સતીશભાઈ શાહ, જેઓ કેળવણીકાર છે, સમાજ માટે સારી સેવા કરી રહ્યા છે. મારા જે આ ભવન છે એના પ્રમુખ, મજબૂત પ્રમુખ એવા મનુભાઈ પરમાર સાહેબ, મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળા સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી ચેતનભાઈ સુતરિયા સાહેબ, પરેશભાઈ જેવા હમણાં જાહેરાત કરી કે ઉત્કર્ષ મંડળના પ્રમુખ છે, તેઓ પણ એક સેવા સાથે જોડાયેલા છે. મિત્રો, આજે આપ સૌ અહીંયા બેઠા છો એ આપણા સૌની મહેનત અને મનુભાઈ પરમારની લીડરશીપ આનું પરિણામ છે, અને જેના થકી આજે આપણા આજના દિવસે આ એક પ્રસંગ ઉજવી રહ્યા છીએ. વર્ષ 2016 ની અંદર 15-16 આ વણકર સેવા સંઘની સ્થાપના થઈ હતી. મને યાદ છે કે અમારી સોસાયટીના અહીંયા હાજર છે વડીલ શ્રી દયાલાલ મારા ઘરે આવ્યા હતા અને સભ્ય મને બનાવ્યો હતો આ વણકર સેવા સંઘમાં. એ દિવસ મને લાગતું હતું કે સમાજમાં કંઈક પરિવર્તન આવશે, સમાજમાં કંઈક કાર્ય થશે, જેથી ચાંદખેડા ગુજરાત લેવલે પોતાનું નામ બનાવશે. એ 2015-16 જ્યારે હું અંતર યાદ કરું છું, ગોવિંદભાઈ સાહેબ હોય, હર્ષદભાઈ હોય, આ જૂના આગેવાનો, અને એ અત્યાર સુધીની આ સંસ્થા જે 2025માં આજે નિર્માણ થઈ છે, માત્ર 1.5 વર્ષના ગાળામાં આવડું મોટું ભવન ઊભું કરવું એ નાની સૂની વાત નથી. સમાજના દરેક માણસ આમાં સાથ સહકાર આપે છે, અને સાથ સહકાર ત્યારે જ આપ્યો છે જ્યારે ઉત્તમ લીડરશિપ મળી હોય. આ ઉત્તમ લીડરશિપ અને એની સાથે ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યો તમામનો ફાળો આ સંસ્થા ઊભી કરવામાં રહેલો છે. જ્ઞાન ભવનની અંદર પુસ્તકાલયનું નિર્માણ આપણે સૌ વડીલો જાણીએ છીએ, અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ પણ હાજર છે. પુસ્તકાલયનું ઉદ્ઘાટન એક સમાજના વિકાસનું પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કહી શકાય. પુસ્તકાલયની અંદર બાળકો, યુવાનો જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે બે પાના વચ્ચે એની અંદર પ્રશ્નો હોય છે, પ્રશ્નોની અંદર વિચાર હોય છે, વિચારની અંદર એનો સુજાવ પણ પુસ્તકાલયમાં જ રહેલો છે. વાંચનથી વિચારશક્તિ વધે છે. વિચારશક્તિ હોય જે વ્યક્તિ પાસે, એ વ્યક્તિ જ સમાજનો વિકાસ કરી શકે છે. વણકર ભવન, જેને આપણે જ્ઞાન ભવન નામ આપ્યું, એક ઉત્તમ વિચારથી નામ આપ્યું છે, જ્ઞાન ભવન. અહીંયા કોઈ પરગણાવાદ ના આવે. જ્ઞાન ભવન એટલે જ્ઞાન ભવન, જે જ્ઞાન લેવા માટેનું એક કેન્દ્ર, એક જ્ઞાન મંદિર પણ કહી શકાય. આ જ્ઞાન મંદિર જ્યારે બન્યું છે ત્યારે મારે એક ચોક્કસ કહેવું છે કે આજે 6 ડિસેમ્બર છે. 6 ડિસેમ્બરે બાબા સાહેબનું અવસાન થયું હતું. મહાપરિનિર્વાણ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. આજે 69મો વર્ષ છે. આપણી બર્થ એનિવર્સરી ના કહીએ, પરંતુ જ્યારે 14મી એપ્રિલે આપણે જે ઉજવણી કરતા હોઈએ છીએ, બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ છીએ, એવી જ ઉજવણી આજના દિવસે કરવી જોઈએ, પરંતુ એક સંકલ્પ લઈને કરવી જોઈએ. અને સંકલ્પ એ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાનું જીવન એક સામાજિક ન્યાય માટે, સમાનતા માટે, સ્વતંત્રતા માટે અર્પિત કર્યું છે. ત્યારે એમનું એક સૂત્ર હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. શિક્ષિત એ જ્ઞાનથી બને છે, વાંચનથી બને છે, અને આ વાંચન માટે પુસ્તકાલયની જરૂર છે. અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી બાબા સાહેબને આજે વણકર સેવા સંઘે સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. જ્ઞાન નહીં હોય તો આપણું ભવિષ્ય અંધકારમય બનવાનું છે. પુસ્તકાલય એ અંધકારથી પ્રકાશ તરફ લઈ જતું એક મંદિર છે. જ્ઞાનનો દોરી સંચાર અહીંયા પુસ્તકાલયમાં થતો હોય છે. ત્યારે આપણું જે ભવિષ્ય છે, જે આપણા યુવાનો થકી રચવાનું છે, એ ચોક્કસથી સમાજને ક્યાંક એવી દિશામાં લઈ જશે કે આપણો સમાજ પણ જે અન્ય સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ કરોડો રૂપિયાના ખર્ચે એ લોકો પોતાના ભવનો તૈયાર કરે છે, સંસ્થાઓ ઊભી કરે છે, એમ આપણા સમાજમાં પણ આવી સંસ્થાઓ ઊભી થશે એવો ચોક્કસ વિશ્વાસ દેખાઈ રહ્યો છે.
7 કરોડનો ખર્ચ એ સામાન્ય બાબત નથી. વણકર સેવા સંઘની એક ઓફિસ પણ છે, સાથે સાથે આ ભવન છે. ભવન માત્ર 1.5 વર્ષમાં તૈયાર થયું છે અને એ 1.5 વર્ષમાં તૈયાર થવા માટે સમાજમાંથી જે દાતાઓ છે એ દાતાઓ શાંતિથી બેઠા છે. બધા જ દાતાઓ છે. એમાં કેટલાયને હું જાણું છું, બધાના નામ લેવા એ શક્ય નથી, સમયની પાબંદી છે. અહીંયા ધીરુભાઈ બેઠા હોય કે પરસોત્તમભાઈ બેઠા હોય કે દયાલાલ બેઠા હોય કે હમણાં કેટલાક જાહેર થવાના છે. કેટલાકના નામ પોતે હમણે કાકાએ આગળ ઊંચી કરી છે કે મારે દાન કરવું છે, મેં જાણ્યું છે. પણ તો આ દાન આવશે તો સમાજનો વિકાસ આ દાન થકી થવાનો છે. કારણ કે આ સંસ્થાને આર્થિક મદદની તો જરૂર રહેવાની છે અને આર્થિક મદદ આપણે સમાજમાંથી લેતા આવ્યા છીએ. આજનો દિવસ એ ચોક્કસ એક યાદગાર દિવસ છે. હું મારી વખાણ આપી કે હું શિક્ષણમાં થોડા પ્રશ્નો ઉઠાવું છું, વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવું છું. સ્વાભાવિક છે, બાબા સાહેબ એક વાત કરે છે આરક્ષણ માટેની કે આરક્ષણ એટલે શું છે. આરક્ષણની વ્યાખ્યા એમને પ્રવચનમાં આપી હતી કે ગામડામાં બેઠેલા માણસને લાગવું જોઈએ કે મને કોઈ અન્યાય થશે તો મારો ભાઈ શહેરમાં બેઠો છે, એ જે તે વિભાગનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મને કઈ અન્યાય થશે તો આ પ્રતિનિધિત્વ કરતો જેને આરક્ષણનો લાભ લઈને બેઠો છે એ ચોક્કસ મારા માટે અવાજ ઉઠાવશે અને મને ન્યાય અપાવશે. મિત્રો, આ એક જ સેવા હું કરી રહ્યો છું. શિક્ષણમાં ગુજરાતમાં ક્યાંય પણ કોઈ વિદ્યાર્થીને અન્યાય થાય છે તો હું સીધો સરકાર પાસે દોડીને જાઉં છું. આજના છાપામાં તમે ન્યૂઝ વાંચ્યા હશે, ગુજરાત સમાચારમાં, સંદેશમાં, ગુજરાત સમયમાં કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આપણા બાળકોને PhD માંથી જે પ્રવેશ થાય છે એમાં વંચિત રાખવામાં આવ્યા છે. આજના સમાચાર. હું SC ST OBC મહાસંઘ પણ ચલાવું છું, એનો કન્વીનર છું. જ્યારે પણ આવી કોઈ પ્રશ્ન ઊભો થાય છે ત્યારે સીધે રજૂઆત થતી હોય છે અને આ રજૂઆત એટલા માટે કરી શકું છું કે મેં થોડું ઘણું જ્ઞાન બાબા સાહેબના બંધારણમાં જે આર્ટિકલ્સ આપેલા છે એ આર્ટિકલ્સના લઈને હું રજૂઆત કરતો આવ્યો છું. કેટલાક મનુવાદી વિચારધારા વાત કરી કે ક્યાંક બધું મનુવાદી વિચારધારા કામ કરી રહી છે. શિક્ષણમાં અવાજ ઉઠાવ એ સમાજ માટે અવાજ ઉઠાવવા બરાબર છે. હું વાત કરીશ કે હમણાં કોમન એક્ટ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ કોમન એક્ટની અંદર પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં એક વ્યક્તિએ એક ક્લોઝ મૂકેલો હતો કે કોઈ અધ્યાપક પોતાનો અવાજ રજૂ નહીં કરી શકે, કોઈ સંગઠન બનાવી નહીં શકે, સંગઠનની અંદર સભ્ય નહીં થઈ શકે. આ જે આર્ટિકલ મૂક્યો હતો જે મારા ધ્યાનમાં આવ્યો, જો આ આર્ટિકલ્સ જે હતો એ ગેજેટમાં પસાર થઈ ગયો હોત તો અત્યારે હું અહીંયા જે ઊભો બોલું છું એ બોલવાની તાકાત ના ધરાવતો હોત કે પરેશભાઈ બોલવાની તાકાત ના ધરાવતા હોત. આ જે ક્લોઝ હતો તાત્કાલિક અમે સરકાર પાસે દોડી ગયા અને વાત કરી કે બાબા સાહેબના બંધારણમાં આર્ટિકલ 18C જે સ્વતંત્રતા આપે છે અને એ આ ક્લોઝની અંદર એવું કહેવામાં આવે છે કે આને દૂર કરવા જોઈએ, આને કોઈ સભ્ય પદ ના થવું જોઈએ. સરકારે તાત્કાલિક આ જે ક્લોઝ હતો દૂર કર્યો, જેના પરિણામે એક નવો પરિપત્ર બહાર પડ્યો, જેના થકી અમે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ ચલાવી રહ્યા છે અને અધ્યાપક મંડળ થકી કેટલાય પ્રશ્નો આપણે સોલ્વ કરી રહ્યા છીએ. હું વધારે તો નહીં બોલું, પરંતુ જ્યારે આપણા સમાજમાં કોઈ પ્રશ્ન ઉભા થાય તો ચોક્કસ મારું ધ્યાન દોરી શકો છો. હું પણ વણકર સેવા સંઘનો સભ્ય છું, આજે એ સભ્ય તરીકે જ આવ્યો છું અને એટલે માટે મારી ઘરની સંસ્થામાં મારે બોલવાનું થાય તો મને આનંદ થાય. કારણ કે સમાજ જ્યારે બેસાડતો હોય છે ત્યારે મનુભાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે કે શિક્ષણના માણસોને જ બોલાવ્યા છે અને શિક્ષણના માણસોને બોલાવ્યા ત્યારે ચોક્કસ શિક્ષણની જ વાત થાય, એનાથી વિશેષ વાત થાય નહીં. હું મારી વાણીને વિરામ આપું છું. મને જે બોલવાની તક આપી એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજેન્દ્ર જાદવ સાહેબ. હવે જેમને આપણે સાંભળવાના છે, જે વ્યક્તિ સમાજની અંદર શું ભોગ આપે છે, આ વણકર સેવા સંઘમાં માતબર રકમનું દાન 51 લાખ રૂપિયા જેણે આપ્યું છે એવા રમેશભાઈ મકવાણા માટે જોરદાર તાળીઓ થઈ જાય. दीप दीप तो आंधी में जलते हैं,
दीप तो आंधी में जलते हैं सर, फूल तो पतझड़ में खिलते हैं सर, और जिसके नसीब अच्छे होते हैं वीएसएस उनको आप जैसे दाता मिलते हैं सर, आप जैसे दाता मिलते हैं। तालियों ना करके साथे આપણે શ્રી મધુભાઈ પરમાર રમેશભાઈ મકવાણા સાહેબ એમને વધાવીએ। किसी ने पूछा रमेश भाई सर को, किसी ने पूछा रमेश भाई सर को कि उम्र और जिंदगी में क्या फर्क है, तो रमेश भाई सर ने उत्तर दिया था अपनों के बिना बीती वो उम्र थी, और अभी जो अपनों के साथ वीएसएस के साथ बीती है वो मेरी जिंदगी है, वो मेरी जिंदगी है। तो अपनी साथे वीएसएस में પોતાનું ખૂબ યોગદાન આપ્યું છે એવા રમેશભાઈ મકવાણા સાહેબ બાબાશ્રી ₹51 લાખ બોલતા હાથ ચડી જાય એવું દાન આપ્યું છે એવા રમેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય। આ તકે એમને ઉદ્બોધન કરવા સાદર વિનંતી। नमस्कार, जय भीम। वणकर सेवा संघ चांदखेड़ा अमदावाद द्वारा आयोजित वाचनालयना उद्घाटन समारोहना उद्घाटक श्री माननीय प्रोफेसर हेमंत कुमार शाह, निवृत्त प्रिंसिपल HK आर्ट्स कॉमर्स कॉलेज, अतिथि विशेष श्री मारा अनुज ब्रदर्स है राजेंद्र कुमार यादव, प्रमुख गुजरात राज्य अध्यापक मंडल, माननीय श्री सतीश शाह मारा खास मित्र है। अमे बे जना कोई जरूरियात हो तो મળીએ છીએ અને વિદ્યાર્થીઓને કંઈ હેલ્પ કરવાની હોય તો સાથે મળી કરીએ છીએ। એવા કેળવણીકાર અમદાવાદ ખાતે બહુ સારી સેવા આપે છે। તથા આ વણકર સેવા સંઘના જેમને બહુ યોગદાન આપેલું છે, બહુ મહા મહેનત કરેલી છે અને આ ભવન ટૂંક સમયમાં ઊભું કરેલું છે એવા આ વણકર સેવા સંઘના પ્રમુખ શ્રી મનુભાઈ એમ પરમાર સાહેબ तथा श्री मोतीलाल पाटणवाड़ा महामंत्री वणकर सेवा संघना आ लोकोनो खूब खूब हूँ आभार मानु छूँ। तेमज शिक्षण मंत्री श्री चंद्रवर्धन सुतरिया साहेब तथा आ कार्यक्रम में पधारे दाताओं, भाईओ, बहनों तथा मारा मित्रों सर्वने फरीथी मारा नमस्कार, जय भीम। આજનો આ પ્રસંગ જ્ઞાન ભવનના અંદર આ જે વાંચનાલય છે એ શરૂ કરવાનું પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે ભણવા માટે એ આજે 6 ડિસેમ્બર બાબા સાહેબનો નિર્માણ દિને જે રાખેલું છે બહુ સારો પ્રસંગ છે। બહુ ટૂંક સમયના અંદર આ ભવનના અંદર જે બધા સમાજના ભાઈઓ બહેનો વડીલોએ દાતાઓએ જે દાન આપ્યું તેને કારણે આ અનુભવ તૈયાર થયેલું છે। અધરવાઇઝ ઘણા બધા ભવનો બને છે, ઉદ્ઘાટનો થાય છે, વર્ષો વીતી જાય છે સાહેબ, છતાંય કશું થતું નથી, એમ જોયેલું છે। પરંતુ આ આપણે ચાંદખેડાની સમૃદ્ધિ બતાવે છે। સાહેબે મનુભાઈ સાહેબે કહ્યું કે જ્યાં જઈએ ત્યાં રમેશભાઈ કોઈ અમને નાદ કરતું નથી, એમ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, વાંધો નહીં, સમાજ સેવા છે, બાળકો માટે છે। બાબા સાહેબે કહ્યું કે શિક્ષણ સિવાય આપણું કશું નથી। આપણી પાસે કોઈ ઉદ્યોગ ધંધા નથી, કોઈ ઉદ્યોગપતિ નથી, એમ કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે જ્યાં 5-25 આપણા માણસોને રોજીરોટી આપી શકે। એક ને એક આપણો જો ઉદ્ધાર હોય તો શિક્ષણ, એજ્યુકેશન। હું આપ સર્વેને વિનંતી કરું છું કે આપના બાળકોને એવું શિક્ષણ આપો કે જેથી કરીને એ ઉચ્ચ પદવી મેળવે અને સમાજને કંઈ સેવા કરી શકે, સમાજને કંઈ મદદ કરી શકે એવું શિક્ષણ આપો। ઘણા બધા એવા બાળકો છે ગ્રેજ્યુએશન થતું હોય, ડબલ ગ્રેજ્યુએશન થયું હોય પણ નોકરી ના મળે, ખાલી શિક્ષણ લીધું છે, ખાલી શિક્ષણથી કંઈ ના થાય। ઉચ્ચ શિક્ષણ એટલે સારા પર્સન્ટેજ હોવા જોઈએ, હોશિયાર હોવા જોઈએ। કોમ્પિટિટિવ એક્ઝામ હતા તો કેવી થઈ રહી છે, જેમાં આપણને તો ખબર પડી જાય જો એ લોકોને તો હળાહળ અન્યાય થાય છે। આ SC ST કેન્ડિડેટ છે, ખબર પડે તો નોઈંગલી એ લોકો એને નાપાસ કરે।
કોઈ માર્ક્સ ના આપે. એ કોમ્પિટિશનના અંદર અત્યારે આપણા સમાજના બાળકો આઈએએસ, આઈપીએસ, કલેક્ટર બધા બને છે. એ આ બાબા સાહેબના આશીર્વાદ છે. બાબા સાહેબે જે આપણે શિક્ષણ માટે કહ્યું અને આપણે શિક્ષણને પકડી રાખેલું છે. અને શિક્ષણ થકી, કારણ કે શિક્ષણ સિવાય આપણા સમાજના અંદર કોઈ ફરીથી કહું છું કોઈ ઉદ્ધાર નથી. એટલે મારી એક જ આપ સર્વને વિનંતી કે શિક્ષણને મહત્વ આપજો. આ જ્ઞાન ભવનનો આપણા બાળકો, આપણી સોસાયટીમાં જે રહેતા બાળકો બીજા કંઈ હોય એ લોકોને જણાવજો. મહત્તમ એ લોકો એનો લાભ લે. આજે લાઇબ્રેરી શરૂ થઈ છે, પછી એને કોચિંગ ક્લાસ શરૂ થવાના છે. જે એક્ઝામ બહાર પડશે એને લક્ષીને કોચિંગ ક્લાસ થશે. બહારથી વિદ્યાર્થીઓ આવશે, એના માટે બી અમે કે રહેવાની વ્યવસ્થાને બધું કરવાનું આયોજન છે. સાહેબ મનુભાઈ સાહેબે કહ્યું છે કે રમેશભાઈ ધીરે ધીરે આપણે બધું કરશું. મેં કશું વાંધો નહીં, તમે ધીરે ધીરે કરો, બધું સારું થશે. એટલે આ જે આપણી સંસ્થા છે એનો પૂરેપૂરો તમે લાભ લેજો. બાળકોને કહેજો કે અહીંયા ગાડી આવે, રાત્રે બી અહીંયા ગાડી વ્યવસ્થા કરશે કે રાત્રે પણ અહીંયા ગાડી ભણી શકે, વાંચી શકે 10-11 વાગ્યા સુધી. અને અહીંયા બધું સારામાં સારી સગવડ છે. સારામાં સારા બધા જે આપણા સાહેબશ્રી છે એવા બધા ઘણા બધા આપણા છે કે જે અહીંયા આવીને મફતમાં શિક્ષણ આપી શકે. બાળકોની જે એક્ઝામ હોય એના વિશે એ કરી શકે. એટલે ફરીથી હું આપણે એક જ ફરીથી વિનંતી કરું છું કે સમાજ શિક્ષણને પ્રાધાન્ય આપી અને બાળકોને ભણાવજો અને સંસ્થાનો પૂરેપૂરો લાભ લેજો. તો આ સંસ્થા બનાવેલી અમને બધાને સાર્થક રાખશે. અહીંયા બેઠેલા બધા જ આતા છે, હું એકલો જ આતા નથી, આપ બધા જ આતા છો. અને આપના બધાના દાનથી આ સંસ્થા બનેલી છે. એટલે આમાં કોઈ એક વ્યક્તિનો ફાળો છે એવું નથી, આપ તમામ સર્વેનો ફાળો છે. અને આપણે જે ફાળો આપ્યો એ બધા હું સંસ્થા વતી આપનો આભાર માનું છું. खूब खूब धन्यवाद. करेंसी के लिए पाउंड का, क्रिकेट के लिए ग्राउंड का और इस कार्यक्रम के लिए तालियों का साउंड का मजा ही कुछ और है. बजाओ ताली साहब जी, प्रमुख सर जी. સમાજને જોઈને અને બિલ્ડરો અને જે દાતાઓ એને જોઈને વણકર સેવા સંઘના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યોને છાતી ગજગજ ફૂલે, કામ કરવાની ઈચ્છા થાય. અહીં સવારથી રાત સુધી મારા જે ટ્રસ્ટીઓ છે એ તન મન ધનથી અહીં સેવા આપે. એટલે મને તો ગર્વ છે કે આવા ટ્રસ્ટીઓ અમને મળ્યા. હવે રમેશભાઈ મકવાણા સાહેબ જે બિલ્ડર છે, સમાજના શ્રેષ્ઠી છે, એમને અત્યાર સુધીમાં 39 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ટોટલ 51 લાખ રૂપિયાનું દાન એ આપણને ટોટલ કરવાના. આજે એ ઉપરાંત 25,000ના પુસ્તકો મકવાણા સાહેબ તરફથી જાહેર કરવામાં આવે. खूब खूब धन्यवाद साहब. હવે અહીં જે લોકોએ વણકર સેવા સંઘને ડાયરેક્ટ તો મદદ કરી છે, પણ ઇનડાયરેક્ટ એને મદદ કરી ઘણાને ખબર નથી. આ ભવન જે બન્યું છે એ ભવનના પાયામાં જે કોઈ હોય એન્જિનિયર સાહેબે આનું સ્ટ્રક્ચર અમને આપ્યું. અને સ્ટ્રક્ચરથી જે આપ્યું અને એના કારણે એમની જે પ્રેરણા મળી અને આપણે કોઈ કોન્ટ્રાક્ટર રાખ્યો નહોતો અને જે ભવન બનાવ્યું એનાથી સમાજના સંસ્થાને 30 થી 35 લાખ રૂપિયાનો ફાયદો થયો. એવા માનનીય શ્રી અલ્પેશભાઈ જાદવ જે ઉપસ્થિત છે, એમને ઘણીવાર મેં બોલાવ્યા કે સાહેબ તમે આવો, તમારું સન્માન કરવાનું છે. અલ્પેશભાઈ જાદવ મને કયા વગર આજે આવ્યા, જ્યારે બોલાવ્યા ત્યારે ના આવ્યા, આજે મને કયા વગર આવ્યા છે એટલે મને આનંદ થયો. એટલે અલ્પેશભાઈ જાદવને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. તમને આપ્યું 20 mm અને 16 mm સળિયા આપણે આમાં વાપર્યા છે. કોઈ બી વચ્ચે કોલમ કે થાંભલો આપણે રાખ્યો નથી. બરાબર છે. જે કંઈ પણ બન્યું છે એનો શ્રેય માનનીય શ્રી
અલ્પેશભાઈ યાદવ માટે જોરદાર તાળીઓ થઈ જાય. Thank you. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. મારા વકીલ છે, મુસ્લિમ છે, મુસ્તુફા બંગાલી. એમને આ 2 મકાનમાં જાહેર નોટિસ અને ટાટા ક્લિયર સર્ટિફિકેટ આપ્યું, એનો 1 રૂપિયો એમને લીધો નથી. એવા હાજર નથી એટલે એમનો ઉલ્લેખ કરું છું કે એડવોકેટ મારી ફર્મના એડવોકેટ છે અને એમના કારણે આપણને કોઈ ખર્ચો થયો નથી. હવે જે દાતાઓ ચંદ્રકાંતભાઈ પરમાર, ગામ લીચ, ચાંદખેડામાં રહે છે. આ 2 મકાનોના દસ્તાવેજ ફ્રી ઓફ, કોઈ ખર્ચો એમને લીધો નથી. એમને વિનંતી કરું કે તો અહીં આવે સ્ટેજ ઉપર પ્લીઝ. હાલ પૈસા લીધા વગર એ સમાજ માટે એમની લાગણી અને કિરણબેને વિનંતી કરીશ ભોગી કે લાગજો. તેઓ ચંદ્રકાંતનું સન્માન કરે. હર્ષદભાઈ બેંક ઓફ બરોડામાં છે અને દાણી લીમડામાં એકેડેમી ચલાવે છે. સમાજના દીકરા દીકરીઓને સારી સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશનના કારણે સારી સ્કૂલમાં એડમિશન મળે છે અને એનો જે કંઈ પણ ફી હોય એ ડાયરેક્ટ કોઈ પણ ફી વગર આ સંસ્થાઓ આપણા સમાજના લોકોને ભણાવતી હોય છે. એવા માની શ્રી હર્ષદભાઈને વિનંતી કરીશ કે તેઓ ડાયસ ઉપર આવે. અચ્છા, ઓકે ઓકે. બીજા છે રમણભાઈ. રમણભાઈ અહીંયા આવે. મહેસાણામાં પોતાનું મકાન 2 માળનું અને સમાજને સમર્પિત કરી દીધું. તેમને લાઇબ્રેરી બનાવી અને સમાજના દીકરા દીકરીઓ એ લાઇબ્રેરીમાં વાંચે છે. એવા માની શ્રી રમણભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે. ઉંગલાની વિનંતી કરીશ કે ઉંગલા. નામ કરે. દીકરા દીકરીઓને ભણાવે છે, કોમ્પ્યુટર ટ્યુશન આપે છે અને સમૂહ લગ્ન કરે છે. એવા માની શ્રી દીપકભાઈ કસરકરને વિનંતી કરી મૈત્રી ફાઉન્ડેશનના મિત્રો આવ્યા હોય તો એનું જે સન્માન. એનડી સુતરિયા સાહેબને વિનંતી, પુષ્પગુચ્છ અર્પણ કરી સાહેબ શ્રીનું સન્માન કરવા વિનંતી. એનડી સુતરિયા. બીજા કાર્યવાહી પ્રવૃત્તિની વિચારસરણી વધે એના માટેના પ્રયત્નો કરે છે. રાત્રિ પંચશીલ શાળાઓ ચલાવે છે. એવા મહેશભાઈને વિનંતી કરીશ કે પરેશભાઈ સુતરિયા એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. જેને આપણોને સંગીતમય બનાવી દીધા એવા દિનેશભાઈ પરીખ અને મિસિસ શ્રોફ, એમને વિનંતી કરીશ કે બંને ડાયસ ઉપર આવે અને એમનું આપણે સન્માન કરીશું. સુતરિયાજી, બંને સુતરિયાજી ફરીવાર એનું સન્માન કરે. સંસ્થાને આજે દાન તો ડાયરેક્ટલી આવે જ છે, કેમ કે હવે જાન્યુઆરી મહિનામાં મોટા પાયે આનું લોકાર્પણ કરવાનું છે. જાન્યુઆરી મહિનામાં
એ લોકાર્પણ વખત પહેલા આપણે અહીં ગ્રેનાઇટની તકતીમાં જે લોકોએ 21,000 દાન આપ્યું છે એમના ફોટો ફ્રેમિંગ અને 51,000 ઉપર જે લોકોએ દાન આપ્યું છે 51,000 ઉપરથી જેને દાન આપ્યું છે 51,000, 1 લાખ, 5 લાખ એની ઉપર બી એમની ગ્રેનાઇટમાં અહીં તકતીઓ મુકાશે. તમે જીવો ત્યાં સુધી તકતી તો તમે જોશો, પણ તમારા ગુજરી ગયા પછી તમારા પૌત્રો અને પૌત્રીઓ અહીં જોશે તેમને લાગશે કે મારા દાદાએ અને દાદી અહીં દાન આપ્યું છે. એટલે દરેક પૈસાવાળા છે, પૈસાવાળા નથી એવું છે નહીં, દરેક પૈસાવાળા છે, પણ થોડી જીગર આપજો, થોડું કલેજું મજબૂત રાખજો અને સમાજને દાન આપજો. તમારું દાન એ ઉગી નીકળશે. તમે એ પ્રમાણે વિદ્યાર્થીઓને આપણે જે શિક્ષણ આપવાનું છે તો સારા શિક્ષકો રોકીને સારો પગાર આપીને વિદ્યાર્થીઓ બી આપણને અહીં મળી રહેશે. એટલે એ પ્રકારનું દાન તમારા તરફથી મળવું જોઈએ. જે લોકોએ આજે દાન આપવાની કહ્યું છે એમાં એક પુષ્પાબેન મફતલાલ કનોડિયા, ગામ કનોડા, તથા મફતલાલ વાલજીભાઈ કનોડિયા એમના તરફથી વણકર સેવા સંઘને 51,135. મફતલાલને વિનંતી કરવું કોઈ તેઓ અહીં આવે પ્લીઝ. ઉદ્ઘાટન થયેલું છે. ડાભી સાહેબ દાતાઓએ પુસ્તકો આપે. દીકરા દીકરીઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં ભણી શકે, વાંચી શકે, આગળ વધી શકે એના માટે શ્રી રાજેન્દ્રભાઈ જો ઇન્કમટેક્સમાં છે, બહેરમપુરામાં રહે છે, એમને વિનંતી કરું કે તેઓ અહીં આવે. એ ઘણી સંસ્થાઓને એમને મદદ કરી. રાજેન્દ્રભાઈ ઘણી સંસ્થાઓને મદદ કરે છે, ઇન્કમટેક્સમાં છે. આજે એમના તરફથી જે આ પુસ્તકો તમને દેખાય છે બધા એમના તરફથી દાન અમારી भाई સંસ્થાને મળ્યું. शिक्षा दान बड़ा दान होता है. तालियों ना गड़गड़ आप साथी साहब से बताइए. દેવાભાઈ જે આપણા ટ્રસ્ટી છે એમના તરફથી એમનું સન્માન કરીશું. દાન આપવાની પેલી બાજુ જે પુસ્તકો પડ્યા છે એમના તરફથી પુસ્તકોનું દાન મળ્યું છે અમરતભાઈ અને સવિતાબેન.